નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ભટ્ટી આપણી સર્વની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, એસબીઆઈ ની તૈયારી માટેની આપણે એક સિરીઝ સરસ મજાની ચાલુ કરેલી છે. એસબીઆઈ માં ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા છે અને આ વખતે સરસ મજાની વેકેન્સી છે એસબીઆઈ ક્લેરિકલ અને ઓફિસરની. તો એસબીઆઈ ક્લાર્કની પ્રિલિમ્સમાં અગાઉની પરીક્ષામાં જૂની પરીક્ષામાં જે કાંઈ પેપર પૂછાઈ ગયા છે, જે કાંઈ ગણિતમાં જે કાંઈ દાખલા પૂછાયેલા છે, એનું મેમરી બેઝડ પેપર સોલ્યુશન આપણે શરૂઆત કરેલી છે દોસ્તો, જેના 2 વિડીયો ઓલરેડી આપણે સરસ મજાના અપલોડ કરેલા છે. તો આજે આપણે ત્રીજો વિડીયો પણ સિમ્પ્લિફિકેશન એટલે કે સાદું રૂપનો ટાઈમર સાથે, જેમ તમને લોકોને મજા આવે છે, ગયા બંને વિડીયોમાં ખૂબ સરસ રિસ્પોન્સ હતો દોસ્તો. અને બીજી એક જાહેરાત એ કે ગયા બંને વિડીયોની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ પર મેં અપલોડ કરી લીધેલી છે. પહેલા વિડીયોની અંદર દોસ્તો આપણે ટાઈમર સાથે 20-20 સેકન્ડના ટાઈમર સાથે દાખલા ગણ્યા, જેની અંદર 10 દાખલા હતા. બીજા વિડીયોની અંદર 20-20 સેકન્ડના ટાઈમર સાથેના 15 દાખલા છે. તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર. આજે આપણે 20-20 સેકન્ડના ટાઈમર સાથે 20 દાખલા ગણવાના છે. એસબીઆઈ ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા, મેમરી બેઝડ પેપર હોય, જેમ આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર પેપર ડિક્લેર કરે, ક્વેશ્ચન પેપર આન્સર કી આવે, એવી રીતના બેંકની પરીક્ષામાં આન્સર કી કે પેપર ડિક્લેર ના થાય, પણ જૂના વિદ્યાર્થીઓ જે કઈ પેપર ભરવા માટે ગયા હોય એમને પૂછીને બનાવેલા દાખલા હોય, તો મેમરી બેઝડ પેપર હોય પણ ડિફિકલ્ટી લેવલ ઓલમોસ્ટ સરખા જેવું હોય. તો જોઈએ આપણે કે અગાઉની પરીક્ષામાં એવા બધા એસબીઆઈમાં કેવા દાખલા પૂછાયેલા હતા, અને આપણે ખાસ વાત કે 20 સેકન્ડના ટાઈમર સાથે ગણવાના છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને હા, ખાસ ઓલી ઘંટડી બેલ નોટિફિકેશનને દબાવી દેજો, જેથી કરીને જ્યારે 1-2 દિવસે 3 દિવસે આપણે વિડીયો અપલોડ કરતા રહીએ તો તમને એક નાનકડું એવું નોટિફિકેશન મળી જાય કે હાલો ભાઈ, બોલપેન ને બુક લઈને પેન અને બુક લઈને બેસવાની તૈયારી થઈ ગઈ છે. 1 કલાકનો નેટ ટાઈમ કાઢીને આજનો વિડીયો જોજો દોસ્તો. ગ્રોસ ટાઈમ નથી કહેતો, નેટ ટાઈમ કહું છું. 1 કલાકનો નેટ ટાઈમ એટલે શું કે ભાઈ, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં, આપણે ક્લાસ ભરવા બેઠા હોય એવી રીતે કાનમાં હેન્ડ્સફ્રી લગાવી, સામે બુક અને પેન અને સામે વિડીયો રાખીને દાખલા આપણે ગણવાના છે. વિડીયો આપણે ગણવાનો છે, વિડીયો આપણે જોવાનો નથી. દરેક દાખલાની સાથે 20 સેકન્ડનું ટાઈમર હશે. એ 20 સેકન્ડમાં નથી ગણતો તો એને 20 સેકન્ડમાં કેવી રીતે ગણવો એ પણ આપણે આજે શીખતા જશું. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરેલી તો જોઈન કરી લેજો, જેથી કરીને આપણે દાખલા બનાવેલા રેડીમેડ દાખલા પીડીએફ મટીરિયલ આપણને મળી શકે. ચલો ગણીએ. પહેલો દાખલો તમારી સ્ક્રીન પર 20 સેકન્ડના ટાઈમર સાથે સિમ્પ્લિફિકેશનનો. હજુ બુક પેન નથી લીધી, વિડીયો પોઝ કરી બુક પેન લઈ શાંતિથી બેસીને પછી જ વિડીયો ચાલુ કરજો. વિડીયો જોવાનો નથી, આપણે ગણવાનો છે દોસ્તો. એસબીઆઈ ની અગાઉની પરીક્ષામાં કંઈક સાદું રૂપનો આવો દાખલો એક પૂછાયેલો છે 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. સ્ટાર્ટ. કેવી રીતે ગણવાનો 20 સેકન્ડની અંદર દાખલો જોઈ લો. એક વખત એક નજર જોઈ લો. 961 માંથી 928 જાય એટલે 33 માંથી 25 જાય એટલે 8. 8 ગુણ્યા 11/2 44 જવાબ આવે. 4 થી 5 સેકન્ડ નો થઈ. કેવી રીતે ગણ્યો? હવે એને શાંતિથી જોઈએ કે ભાઈ કેવી રીતે ગણવાનો. આમ ડાયરેક્ટ તમે જવાબ જ લઈ આવ્યા સાહેબ, કઈ સમજાણું નહીં. જોઈએ આપણે સમજીએ કે ભાઈ કેવી રીતના ગણવાનો. આ જ ટ્રીક, બસ આ સ્પીડ જોશે. એસબીઆઈ ક્લાર્કનું પેપર સોલ્વ કરવા માટે આ સ્પીડ જોશે. એટલે તમને 20 સેકન્ડનું ટાઈમર આપું છું, કારણ કે 20 મિનિટની અંદર 35 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે દોસ્તો. તો આ જ સ્પીડ જોશે. કઈ સ્પીડ? અને આ સ્પીડ કેવી રીતે આવશે? ધીમે ધીમે આવશે. અગાઉના વિડીયો આપણે જોઈ લેજો, શોર્ટકટ ટ્રીક શીખી લેજો. શોર્ટકટ ટ્રીક આવડશે પછી આ આવડશે. 31 નો વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીને ખબર હોય કે ભાઈ 1 થી 40 ના વર્ગ આપણે ગોખી જ નાખવાના છે, રટ્ટો મારવાનો છે. આ પેલું પગથિયું છે દોસ્તો. 1 થી 40 ના વર્ગ, 11 થી 30 ના ઘડિયા, 11 થી 20 ના તો કડકડાટ, 30 સુધીના ના આવડે તો 20 સુધીના કડકડાટ, ને 1 થી 10 કે 1 થી 15 સુધીના ઘન. તો 1 થી 40 ના વર્ગ આવડતા હોય તો આપણને ખબર પડે કે 31 નો વર્ગ થાય 961. 961 માંથી 928 બાદ કરીએ એટલે 33 વધે. મનમાં કેલ્ક્યુલેશન કરવાનું, આમ લખવાનું નહીં. આમ તમે લખો 928. વળી પાછા ગણે અહીંયા પાછી બાદબાકી કરવા આવે સાઈડમાં. ચલો એના કરતા રફમાં લખતા હોય ત્યારે જ આમ લખો ને ભાઈ.
કે ભાઈ 961 માઇનસ 928 કેટલા વધ્યા તો કે 33. આને કેમ કરાય તો કે આ બેની વચ્ચેનો નંબર કયો 30, અહીંથી 2 નો ડિફરન્સ પડે, અહીંયાથી 31 નો ડિફરન્સ પડે, 31 ને 2 33. આવી રીતે બાદબાકી શીખો. કોઈ પણ બાદબાકીના બે કટકા કરી નાખવાના. ધારો કે 771 માઇનસ 759 કરવાના છે તો દસકા વસકા નહીં લેવાના. આ બેની વચ્ચેનો નંબર કયો થાય તો કે 760. અહીંથી 760 નો ગેપ કેટલો 1, અહીંયાથી 760 નો ગેપ કેટલો 11, 11 ને 12 આ થઈ ગયા. પ્રેક્ટિસ થી આવડશે. ચલો 961 માંથી મેં 928 બાદ કર્યા, 33 વધ્યા. મેં મનમાં 33 રાખ્યા, ક્યાંય લખ્યા નહોતા. 33 માંથી 25 બાદ કર્યા 8 મેં લખ્યા હતા. પછી શું છે તો કે 2 ગુણ્યા x ના છેદમાં 11. તો 11 છે સામે ગુણાકારમાં આવે એટલે 11 8 88 થાય અને 2 છે એ છેદમાં જાય. 88 ભાગ્યા 2 44. મેં જવાબ ટીક કરી નાખ્યો. બસ કાર્યક્રમ પૂરો થઈ ગયો. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. સાહેબ 739% જ નો નીકળ્યા પેલા તો 20 સેકન્ડમાં. ગણીએ કેવી રીતે થાય. 40 સત્તા 280 માંથી 7 જાય 273 ને 12 285 ભાગ્યા 5 બરાબર તમારો જવાબ 5 55 25 ને 5 સત્તા 35 57 આપણો જવાબ. 6 થી 7 સેકન્ડ થાય, 10 સેકન્ડ થાય મેક્સિમમ. હવે જોઈએ કેવી રીતે ગણ્યું. કેવી રીતે તો કે ભાઈ 39% કાઢવાના છે 700 ના. અગાઉના બધા વિડીયોમાં આપણે શીખી ગયા, ઘણા બધા વિડીયોમાં આપણે જોઈ લીધું કે આ ટકાના બે મીંડા સાથે આ બે ઝીરો જાય એટલે વૈધું શું હતું કે વૈધું ભાઈ 39 ગુણ્યા 7. 39 ગુણ્યા 7 એ સાઈડમાં નથી કરવા, 40 ગુણ્યા 7 કરો. 40 ગુણ્યા 7 બધાને આવડે ભાઈ 280 થાય. 280 માં આપણે 7 તો 39 વખત લેવાના હતા, એને બદલે 40 વખત લઈ લીધા, એકવાર વધારે લઈ લીધા. 280 માંથી 7 બાદ કરી નાખો, બધાને આવડી જાય 273 વધે. આ લખવાના નહીં, સ્ટેપને કાપતા જ જાવ બને એટલા, ધીમે ધીમે શીખવાનું. 273 વત્તા 12 285 મનમાં લખી નાખો, અથવા તો 285 આ 5 છે છેદમાં આવે એને ભાગ્યા 5 કેટલા આવે અહીંથી જ ભાગાકાર ડાયરેક્ટ. 25 28 માંથી 5 વયા ગયા 3 વધ્યા 35 બન્યા 5 સત્તા 35 57 આપણો જવાબ આવે. બસ આવી રીતે થાય 20 સેકન્ડની અંદર. હજુ દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં શેર કરી દેજો એકવાર, જેથી કરીને બધાને થોડો પ્રસાદ મળતો રહે ને દોસ્તો. એસબીઆઈ નું ફોર્મ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો ભર્યું છે, તમારા ગ્રુપમાં જેટલા દોસ્તારોએ ભર્યું છે બધાને એક વખત આપણો વિડીયો શેર કરી દો. જેટલું ગાઈડન્સ મારી પાસે છે બધું તમને આપવાની હું કોશિશ કરીશ અને એક્ઝામની અંદર મેક્સિમમ માર્ક્સ આપણે લઈ આવીએ, મેક્સિમમ સ્કોર કરી શકીએ એવો આપણે પ્રયત્ન કરશો દોસ્તો. તમારા તરફથી તમારે મને એક જ મદદ કરવાની છે કે 20 સેકન્ડની અંદર તમારે જે દાખલા ગણાઈ જાય એને તમારે કમેન્ટમાં જવાબ આપતા જવાના છે. કમેન્ટમાં શા માટે? કારણ કે ઓનલાઈન એક્ઝામ હશે, સામે કોમ્પ્યુટરની સ્ક્રીન હશે. 20 સેકન્ડની અંદર ક્યાં તો 20 મિનિટનું ટાઈમર હશે કે 20 મિનિટમાં તમારે 35 ક્વેશ્ચન કરવાના. પર ક્વેશ્ચન ટાઈમર નહીં હોય, પણ સાદું રૂપનો દાખલો આપણે 20 સેકન્ડની અંદર 15 થી 20 સેકન્ડમાં ગણાઈ જવો જોઈએ. કેમ ગણીએ છીએ આપણે જોતા જશું. તો તમારી પાસે ત્યાં ટાઈમર હશે, 20 મિનિટમાં 35 દાખલા તમારે કરવાના રહેશે મેથ્સના. તો 20 મિનિટમાં 35 ગણવા માટે કેવી રીતે 20 સેકન્ડમાં ગણવા, એના માટે અગાઉ ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે શોર્ટ ટ્રિક્સના, તો એને એક વખત જોઈ લેજો. ગણિતનો પાયો સિરીઝ છે, જો સાવ ગણિત બેઝિક થી શીખવાનું હોય તો ગણિતનો પાયો કરીને એક સિરીઝ છે, એમાં 1 2 3 વિડીયો છે. ભાગુસભાના વિડીયો છે. ભાગુસભા જો ન આવડતું હોય તો ભાગુસભા પહેલેથી શીખવું હોય એકદમ બેઝિક છે, એમાં સુપર દાખલા છે. ભાગુસભાના વિડીયો જોઈ લો, એક વખત જોઈ લો. આપણી ચેનલ પર ભાગુસભાનો વિડીયો એક વખત જોઈ લો. પછી શોર્ટ ટ્રિક્સના વિડીયો છે ઘણા બધા, શોર્ટ ટ્રિક્સના વિડીયો જોઈ લો બધા. સાદુ રૂપના દાખલાના વિડીયો છે જે ટાઈમર વગર છે. સાદુ રૂપના દાખલા ટાઈમર વગર પણ છે કે કેવી રીતના આપણે સાદુ રૂપના દાખલા ગણી શકીએ. તો એસબીઆઈ ની
અગાઉની પરીક્ષામાં પૂછાયેલો હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. હવે તો ગણાવો જ જોઈએ 20 સેકન્ડમાં. આવું જ કંઈક લેવલ હશે. નહીં ગણીએ તો ગણીએ આપણે એને કેવી રીતે ગણાય. ચાલો સાહેબ, 676 નું વર્ગમૂળ 26 આવે એ ખબર હતી, 576 નું 24 આવે એ ખબર હતી. જો થોડી ઘણી તૈયારી કરી હોય તો, નો કરી હોય એને તો કોરી પાટી જ છે સાવ. તો 676 નું વર્ગમૂળ 26 થાય, 576 નું વર્ગમૂળ 24 થાય, ત્યાં સુધી અમને આવડતું હતું. હવે આને 20 સેકન્ડમાં કેવી રીતે ગણાય એ જોઈએ. 26 ગુણ્યા 24 એટલે 26 નો વર્ગ થાય 676 માઇનસ 26 દુને 52 એટલે 4 2 624, 624 માઇનસ 300 ભાગ્યા 18, 324 ભાગ્યા 18 એટલે 18 આપણો જવાબ આવે. ગણાઈ જાય. કેમ ગણા એ શીખીએ. હવે ફટાફટ ગણી નાખીએ. તો એ ફટાફટ કેવી રીતે ગણાય. 676 નું વર્ગમૂળ આપણને બધાને આવડે કે ભાઈ 26 થાય, 576 નું વર્ગમૂળ થાય 24 થાય, માઇનસ x ગોતવાનો છે, એને ગુણ્યા 18 છે અને એને બરાબર 300 છે. આવું છે, આટલું છે, આપણને આટલી બધી ખબર છે. 26 ગુણ્યા 24 મેં કેવી રીતે કર્યા. મેં 26 ગુણ્યા 26 કરી નાખ્યા. મને 26 નો વર્ગ મોઢે આવડે છે. 26 નો વર્ગ કેટલો થાય તો કે 676 થાય. એમાં મેં 26 ગુણ્યા 26 કર્યા એટલે મેં 2 વખત 26 વધારે લીધા. 26 દુને 52, એક વખત મેં બાદ કરી નાખ્યા એટલે આ બે ની બાદ બાકી આવી 324. 624 6 માંથી 2 જાય 4, 7 માંથી 5 જાય 2 અને 624. હવે શું આવશે? આ આખે આખું આ બાજુ જશે એટલે પ્લસ થશે અને આ 300 પ્લસ છે આ બાજુ આવશે એટલે કેવા થશે? માઇનસ થશે. એટલે આ થઈ ગયા 300 ને આ બાજુ વધ્યા તમારા 18x. x આપણે ગોતવાનો છે. 18x એટલે 18 ગુણ્યા x થાય અને આ બાજુ વધ્યા 324. આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો છેદમાં. સ્ટેપ કાપતા જ જાવ. 18 નો વર્ગ 324 બધાયને આવડે એટલે 18 ગુણ્યા 18 બરાબર 324. જવાબ આપણો કેટલો થઈ ગયો? 18. આવડી જાય. હજુ એક દાખલો આવા જ ડિફિકલ્ટી લેવલનો ટ્રાય કરો 20 સેકન્ડની અંદર. નથી આવડતો તો કેવી ફિલિંગ આવે છે, કેટલી સ્પીડ ઘટે છે એ મને કમેન્ટમાં જણાવજો, જેથી કરીને એને રિલેટેડ કંઈક વિડીયો આપણે બનાવી શકીએ. ચલો નેક્સ્ટ સ્ટાર્ટ. ચાલો જોઈએ. આમ જેને દેખાતો હોય ને આ બે ભેગું, એનાથી કોઈ દી ભેગું ન થાય. પેલા ગણી નાખ્યા અને 20 સેકન્ડ ની અંદર કેમ ગણાય એ જોઈ લો. ચાલો કેટલા થાય? 9 ભાગ્યા 3 એટલે 3 તેરી 9, 30 માંથી 24 જાય 6 અને 6 ભાગ્યા 3 એટલે 2 જવાબ આવે. કાર્યક્રમ પૂરો થઈ ગયો. ચાલો જોઈએ હવે કેવી રીતે. બસ આમ ગણવાના જ દાખલા. આપણે એક્ઝામ ની અંદર આટલી સ્પીડ આવી જાય એટલે આપણાથી ક્લેરિકલની બેંકની પરીક્ષા પાસ થઈ જાય. પણ કેવી રીતે જોઈએ. મેં શું કર્યું, આનું મને 81 દેખાતા જ નથી, મને 9 દેખાય છે. અને ભાગુ સબાના વિડીયોમાં જોઈ લેજો એક વખત કે એવી સરસ મજાની શોર્ટ ટ્રીક આપણે આપેલી છે કે જ્યારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર હાગમટે આપેલા હોય ત્યારે સરવાળા બાદબાકીની નિશાની બહાર રાખીને બાકી બધાને કૌંસમાં પૂરી દેવાના. હવે આ સરવાળો છે 24 સામે જ જશે. આ એકલાનું જ કેલ્ક્યુલેશન છે. આ 24 તો સામે જ જશે એટલે 30 માંથી બાદ થઈ જશે એટલે 6 વધશે. વહીવટ અહીંનું બાકી રહ્યો. શું વહીવટ બાકી રહ્યો? તો કે હવે પેલા તો 9 ભાગ્યા 3 થશે એટલે 3 અને 3 ગુણ્યા x એટલે 3x. વધ્યા કેટલા? x બરાબર 6/3. તેથી જો તમારે ઘણા બધા આમ કરે આનાથી મને જરાય ન ગમે. શું કામ? આ ક્યાં આપણે રીત બતાવવાની છે ભાઈ? આપણે તો આ જવાબ સુધી ડાયરેક્ટ પહોંચવાનું છે. અહીં સુધી આવી જાય પછી કઈ લખાય જ નહીં, ડાયરેક્ટ જવાબ ટીક કરે.
3x ઇઝ ઇક્વલ ટુ 6 આવી ગયા તો x બરાબર 2 બધાને ખબર છે, આવી ગયા, ખબર પડી ગઈ, પછી લખવાનું શું મતલબ છે? ડાયરેક્ટ ટિક કરો, બરાબર છે? ચલો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો હજી એકવાર સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો, થોડો થોડો ગમતો હોય વિડીયો તો, અને શેર કરવાનો ભૂલાય નહીં. જોઈએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ચલો, પેલા તો એને જોઈએ કે વિધિન ટાઈમ લિમિટ એને કેવી રીતે ગણવું. ચલો, પેલા તો 351 માંથી 225 જાય એટલે 126, 51 ને 75 126. યસ, બરાબર. આ બાજુ કેટલા વધ્યા? તો કે 4 ગુણ્યા x ના છેદમાં 100 ગુણ્યા 210, આટલું વધ્યું. ચલો, x બરાબર શું આવશે? તો કે 126 ગુણ્યા 100 ના છેદમાં 4 ગુણ્યા 210, 21 6 60 ભાગ્યા 4 15 જવાબ આવે. કાર્યક્રમ પૂરો. જોઈ લે, હવે એને શાંતિથી જોઈ લે. હા, મને ખબર છે તમને એમાં ઘણા બધાને કાંઈ નહીં સમજાણું હોય, તો જોઈએ શું નથી સમજાણું એને સમજાવીએ. જેને સમજાઈ ગયું એ નેક્સ્ટ ઓલું શું કહેવાય, ફાસ્ટ ફોરવર્ડ કરીને આગળ જોતા જાજો. નથી સમજાણું એના માટે સૌથી પહેલા તો ભાગુ સભા, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આવે ત્યારે શું કરવાનો પહેલો નિયમ, હજી ન જોયો હોય તો ભાગુ સભાનો વિડીયો એક વખત જોઈ લેજો. સરવાળાને આપણે બહાર રાખો, બાકી બધું આપણે કૌંસમાં પૂરી દીધું. હવે પ્લસ વાળી નિશાની છે, સામે જશે જ, સામે જશે એટલે માઇનસ થશે, એટલે આ બાજુ આવું કંઈક આવશે. 351 માઇનસ 225. જો રફમાં લખવું હોય ને તો અહીં લખાય, કેમ કે બાદબાકી આપણને અહીંયા વધારે ફાવે છે આમ કરતા, બરાબર ને? તો રફમાં લખવું હોય તો અહીં લખાય ને, હું તો કહું કે લખાય જ નહીં આને આ ડાયરેક્ટ કરાય. જો કેમ કરાય સમજો. 351 માઇનસ 225 કરવાના છે, તો આ બેનો વચ્ચેની સંખ્યા થશે 300, અને આનો ડિફરન્સ આવ્યો 300 સાથેનો 75, આનો ડિફરન્સ આવ્યો 300 સાથેનો 51. આ બેને પ્લસ કરો ને એટલે એ બેની બાદબાકી હોય. 75 વત્તા 51, 75 વત્તા 50 એટલે 125 બધાને આવડે, અને 51 એટલે 126. મેં આમ કર્યા હતા 126. હવે સમજાઈ ગયું કેવી રીતે કર્યા હતા. 225 નો 300 સાથેનો ડિફરન્સ, 351 નો 300 સાથેનો. હમણાં અગાઉના દાખલામાં આપણે શીખી ગયા. હજી ન આવડતું હોય તો આપણે શોર્ટકટ ટ્રીકના વિડીયો જોઈ લેજો. ડગલા બંધ આવી શોર્ટકટ ટ્રીક છે, પણ બુક અને પેન સાથે લઈને બેસજો તો વિડીયો બધા જોવાના નથી, ગણવાના છે. એટલે બુક ને પેન સાથે લઈને બેસજો. એસબીઆઈ ની એક્ઝામમાં તમને બહુ, એસબીઆઈ ની શું, બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં ગણિતમાં બધે શોર્ટકટ ટ્રીક બધી કામ આવશે, રાઈટ? આ બાજુ કેટલા વધ્યા? આ તો ઓલી બાજુ વહી ગયું. આ બાજુનું વહીવટ શું છે? તો કે ભાઈ 4 છે ગુણ્યા x ના છેદમાં 100. આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ હું x લખું છું. x જોઈને y આવતી હોય તમને તો x ની બદલે તમારા નામનો પહેલો અક્ષર લખી શકાય, એની જગ્યાએ ગમે તે લખી શકાય. ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક પણ રાખી શકાય. આને ગુણ્યા થઈ ગયા 210. હાલો, હવે શું વધ્યું? તો કે જ્યારે જ્યારે x ગોતવાનો હોય ત્યારે x ને એકલો રાખી દેવાનો, બાકી બધું સામેની સાઈડ જવા દેવું. જ્યારે જ્યારે કોઈ પણ દાખલામાં x ગોતવાનો, x ને એકલો રાખી દો, બાકી બધું સામેની સાઈડ જવા દો. બધું સામેની સાઈડ એટલે 126 તો આ બાજુ છે જ. આ 100 છેદમાં છે, સામે જાય તો અંશમાં. આ 4 અંશમાં છે, સામે જાય તો છેદમાં. આ 210 અંશમાં છે, સામે જાય તો છેદમાં. બસ આટલે સુધી તમે કેલ્ક્યુલેશન જોયું હતું, મેં કર્યું હતું. આ બે જાય, અહીંયા શું આવે? તો કે 21 એકાનો પાળો જો આવડતો હોય, 21 થી 30 ના પાળા આવડવા એ જરૂરી છે બેંકની તૈયારી કરતા હોય તો. કેમ કે વિધિન ટાઈમ લિમિટ પેપર પૂરું. સૌથી મોટી ચેલેન્જ બેંકમાં એક જ છે, ટાઈમમાં પેપર પૂરું નથી થતું. હમણાં 5 કલાક આપી દેજી, ઘણા બધાને પેપર પૂરું થઈ જાય, પણ 1 કલાકમાં આપણે 100 ક્વેશ્ચન કરવાના છે. ચલો, વૈધા કેટલા? 6 અને 10 60 એના છેદમાં 4. હવે 15 મને લખવામાં નથી ગમતા હો. 60 છેદમાં 4 આવી ગયા, એટલું જ ઘણું થઈ ગયું. બેંકની પરીક્ષાની તૈયારી કરીએ છીએ આપણે. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ.
ચાલો 6 × 7 = 42 ના 50 ભાગ્યા 10 5 તેરી ને 15 કાર્યક્રમ પૂરો જવાબ બસ આટલી સ્પીડ કેવી રીતે હવે એ જોઈએ ત્યાંથી કાંઈ લખ્યું જ નથી બોલપેન જ નથી ડાયરી પણ આપણને ભાગુ સભા આવડે છે એટલે આપણને ખબર છે કે 8 ને 6 14 પેલા કરાય નહીં પેલા શું કરે તો કે 6 × 7 = 42 42 ને 8 કેટલા થઈ ગયા તો કે 50 50 ભાગ્યા 10 એટલે કેટલા આવે તો કે 5 5 × 3 જવાબ આપણો કેટલો આવે તો કે 15 બસ થઈ ગયો દાખલો આવા જ દાખલા એસબીઆઈ માં પેપરમાં પૂછાયેલા છે એનો મતલબ એવો કે કઈ સિંહ મારવાનો નથી મોટો થઈ જાય એવું તો છે પણ ઘટે શું તો કે સ્પીડ તો સ્પીડ માટે આવી જ રીતે આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરતા રહેશું અને નોટિફિકેશન બેલને દબાવતા ભૂલાય નહીં જેથી કરીને જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ તો ઉપર એક ટપકું આવે કે ભાઈ બટ્ટીઝ મેથમાં વિડીયો અપલોડ થઈ ગયો છે આપણે પેન અને બુક લઈને બેસી જવાનો ટાઈમ થઈ ગયો છે 1 કલાકનો નેટ ટાઈમ રાખીને દરેક વિડીયો ગણવા બેસજો સ્ટાર્ટ ચાલો આને કેમ ગણવાનો કેટલા છે 200 અને 125 × 4 500 માંથી 200 જાય તો 300 જવાબ આવે ચાલો હવે એને જોઈએ કેવી રીતે હા તમારામાંથી ઘણા બધા ગણી નાખ્યો હશે કમેન્ટ કરી નથી કમેન્ટ કરીજો કે 7મા દાખલામાં શું જવાબ આવે તો કે ભાઈ 7મા દાખલામાં સી આવે 8મો આવે તો એ બી સી ડી જે આવતો હોય 9મો દાખલો ગણો ત્યારે તમારે જે આન્સર આવતો હોય તે એવી રીતે કમેન્ટ કરી નાખો ગમે તે 20 સેકન્ડની અંદર જવાબ આવી જાય તો કમેન્ટ કરવાની નથી આવતો તો ક્યાં અટકે છે ગાડી એની એક વખત કમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે આટલો પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમને આપણે કેવી રીતના સોલ્વ કરશું એક જ રસ્તો છે દોસ્તો સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ જોઈ લે ચાલો શું કર્યું આમાં 25% કોઈ પણ નંબરના કાઢવાના હોય એટલે એનો ચોથો ભાગ કાઢી લેવાનો અને 800 નો ચોથો ભાગ તો બધાને આવડે કેટલો થાય 200 + x બરાબર ટકાની નિશાનીની સાથે 2 0 ઉડે કેટલી બધી વખત આપણે કીધું છે અગાઉ બધા વિડીયોમાં જોઈ લેજો તમે ટકાની નિશાની સાથે 2 0 ઉડે વધે એ બધાયનો ગુણાકાર 125 × 4 125 ના ડબલ 250 250 ના ડબલ 500 આ વિધા કેટલા તો કે 500 બસ હવે મારે કાંઈ લખવું જ નથી અને હવે કાંઈ લખાય નહીં લખીએ તો પાપ લાગે ખબર છે બધાને કે ભાઈ 200 500 માંથી બાદ થશે અને જવાબ આવશે આપણો 300 આવડી જાય નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર સ્ટાર્ટ ચાલો આને કેમ ગણીએ જોઈ લે એક વખત 35% ઓફ 32 × 8 ગુણ્યા 1/16 ગુણ્યા 1/4 ગુણ્યા 10,000 ચલો કેટલા આવશે 16 દુ 32 2 દુ 4 2 ચોકુ 8 4 35 ગુણ્યા 4 35 દુ 70 ને 7 દુ 14 140 જવાબ ચલો હવે કેવી રીતે એ ગણ્યા ધીમે ધીમે જેને સમજાઈ ગયું એ તો ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ શકે છે નથી સમજાણું એના માટે આપણે વિડીયો બનાવેલો છે કે ભાઈ કેવી રીતે જાદુ થઈ જાય તો કેવી રીતે થઈ જાય છે જોઈએ સૌથી પહેલા તો આ કાઉન્સનો વહીવટ કરી નાખીએ શું છે તો કે ભાઈ 32 ગુણ્યા 8 એને ગુણ્યા ભાગાકારના મેં કરી નાખ્યા ગુણાકાર અગાઉના વિડીયોમાં જોઈ લેજો કે ક્યાંય પણ ભાગાકારની નિશાની હોય તો એને તમે ગુણાકારની નિશાની કરીને એના પછીનો અપૂર્ણાંકને ઉલટો કરી નાખો તો ચાલે ધારો કે આમ છે 2/3/4 તો આને 2 ગુણ્યા 4/3 આમ લખી શકાય ધારો કે આમ છે 5/2 તો આને 5 ગુણ્યા 1/2 આમ લખી શકાય તો મેં શું કર્યું અહીંયા 16 છે એ ગુણાકારમાં છે સોરી ભાગાકારમાં છે એને શું કર્યું આપણે એને
ગુણાકારમાં લઈ લીધા અને ગુણાકારમાં લીધા તો શું કર્યું છે તો ભાઈ તો એને મેં છેદમાં મૂકી દીધા 32 ગુણ્યા 8 ગુણ્યા 1/16 ગુણ્યા 1/4 ટકા ઓફ કોના છે તો કે 10,000 ના એનું આપણે વહીવટ પછી કરીએ શું કરવું એ અહીંયા કેટલા છે તો કે 35%. ચાલો આ પણ શું છે તો કે ટકા. હવે આ તો બધાને આવડે શું થાય તો કે ભાઈ 4 દુ 8 થાય 16 દુ 32 થાય ને 2 દુ 4 થાય એટલે આમ આવ્યું 35% ઓફ 4% ઓફ કેટલા થાય 10,000 બરાબર કેટલા આમ આપણને પૂછેલું છે. હવે દાખલો આવો થઈ ગયો તો ટકા રે 2 0 ઉડે. આપણે અત્યાર સુધી કોઈ દી આમ લખ્યું જ નથી આપણે 35/100 ગુણ્યા 4/100 ગુણ્યા 10,000 આમ શું કામ લખવું જ નથી એમ આપણે અહીંથી ઉડાડો રફ બુકમાં ટકા લખ્યા છે ટકાના 2 0 ગયા આ ટકાના 2 0 ગયા આ ટકાની નિશાનીના આ 2 0 ગયા વધ્યું શું જે વધ્યું એનો ગુણાકાર શું વધ્યું 35 વધ્યા 4 વધ્યા 35 એકન પાડવા નથી આવડતો 35 ગુણ્યા 4 કરવાના છે 35 ના ડબલ 70 70 ના ડબલ 140 એટલે 35 ગુણ્યા થઈ ગયા 4 એટલે 140. મજા આવે ને મજા આવતી હોય તો એક વખત લાઈક કરી દો ને એક સરસ મજાની એવી કોમેન્ટ મને કરી દો કે તમને મજા આવે છે બરાબર અને તમારા દોસ્તારોને એક વખત શેર કરી દો. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો પેલા તો આને કેમ ગણાય જોઈ લે એક વખત 200 ના 350% એટલે 700 ભાગ્યા 70 એટલે 10 10 સામે જાય તો વધે આ બાજુ 10 આ બાજુ શું વધ્યું જોઈ લે એક વખત શું છે તો કે 450 ના x% ગુણ્યા 90 x આ બાજુ રાખો એટલે ગુણ્યા 90 છેદમાં ગુણ્યા 100 છેદમાં જાય 450 કેટલા આવશે 9 5 45 5 2 10 2 વાળો આન્સર આવે પૂરું 200. બસ મીંડા કઈ ગણવાના જ નહીં જવાબ આવી ગયો કેમ આવ્યો એ જોઈ લે એક વખત. જોઈએ સૌથી પહેલા તો આપણે સરવાળા બાદબાકીની નિશાનીને ક્યાં રાખશું તો કે બહાર રાખશું. હાલો એક જ છે સરવાળાની નિશાની એટલે 2 કટકા થઈ ગયા આખા દાખલા. હવે દાખલામાં જોવામાં મજા આવજો અત્યાર સુધી આમ બધું ભેગું લાગતું હતું હવે કાઉન્સ કરી નાખો એટલે દાખલો તમને જોવામાં મજા આવે. હવે તમારી પાસે રફમાં લખેલું નથી તો મનમાં આને કાઉન્સ કરી નાખવાનું. તમારી પાસે તો રકમ લખેલી ન હોય રફમાં બરાબર અહીંયા સ્ક્રીનમાં તો આમ કઈ લીટા કરવા જવાતા નથી આપણે તો તમારી પાસે રકમ આખી લખવા બેસો તો વાર લાગે તો આપણે મનમાં કરી નાખવાનું કે ભાઈ આ આપણે અહીંયા કાઉન્સ કર્યો છે મતલબ કે આપણે આનું કેલ્ક્યુલેશન પહેલા કરશું. 200 ના 300% હાલો 2 મીંડા ગયા આ 2% આરે કેટલા વધ્યા અહીં વધ્યા 350 અહીં વધ્યા 2 350 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા તો કે વત્તા 700 બરાબર 700 ભાગ્યા 70 બરાબર 20. હવે આવી જાઓ અહીંયા શું છે તો કે 450% કોના x ના એટલે x ગુણ્યા 450 ના છેદમાં 100 એને ભાગ્યા 90 છે એટલે ગુણ્યા 1 ના છેદમાં 90 આમ લખી શકાય. આપણે હમણાં જ શીખા કે ભાઈ ભાગાકાર પછીના નંબરને વચ્ચે ગુણાકાર રાખીને ઉલટો કરી શકાય. હવે શું વધ્યું તો કે અહીંયા વધ્યા 10 છે સામે જાય તો 20 માંથી 10 બાદ થઈ ગયા એટલે 10. આ બાજુ શું વધ્યું આ બાજુ આપણે રાખવો છે ખાલી x ને શું કામ x ગોતવાનો હોય ત્યારે બાકી બધું વયું જાય સામેની સાઈડ. અહીંયા વધ્યા ખાલી 10 અહીંયા મૂકો મેં x હવે બધું વહી જશે ક્યાં સામેની સાઈડમાં શું જશે તો કે 90 ગુણ્યા 100 90 જશે 100 જશે અને છેદમાં શું આવશે તો કે 450 અને 1 એટલે શું આવશે તો કે ખાલી 450. બસ હવે જે આવે એ આપણો જવાબ 9 5 45 અને 5 20 20 ગુણ્યા 10 એટલે જવાબ આવી ગયો આપણો આમ 200 બરાબર છે. ગણીએ એક દાખલો હજુ પણ 20 દાખલા આજે ગણવાના છે આપણે આમ બાયું ચડાવી જ લેજો
બુક ને પેન ને કાનમાં હેન્ડ્સફ્રી લગાવીને વ્યવસ્થિત થઈને બેસજો. 20 દાખલા આપણે આજે ગણવાના છે ટાઈમર સાથે. નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. આવો દાખલો એસબીઆઈ માં પૂછાઈ ગયો હોય ક્લેરિકલમાં, આપણને 5 થી 6 સેકન્ડમાં થઈ જાય તો મજા આવી જાય નહીં દોસ્ત. એક તો આપણે ટકા આવડે નહીં, ઈ ટકા પાછા પોઈન્ટ વાળા, બરાબર, ઈ પાછા પોઈન્ટ વાળા ટકાના સરવાળા, એમાંથી પાછા ટકા ગોતવાના. જોઈએ આપણે હાવ ખેલો હાવ જોઈએ કેમ. 40 ના 2.5%, 40 ના 25% કાઢો એટલે 10 થાય, અને 25% 10 થાય તો 2.5% 1 રૂપિયો થાય. આટલું આપણને સામાન્ય બુદ્ધિ આવડવું જોઈએ. પ્લસ આ અઘરું છે. 4.5% કાઢવાના છે 80 ના. મેં તમને કીધું કે ટકા અરે હંમેશા 2 0 જાય, પણ એક તો ગયો કે નહીં. એટલે ટકા સાથે હંમેશા 2 0 જાય, પણ 1 0 તો અત્યારે જ ગયો. ટૂંકમાં આપણે 45 ગુણ્યા 80 તો 45 ગુણ્યા 8 તો કરવાના જ છે. 45 ગુણ્યા 8 આપણને 45 પાડો નથી આવડતો, પણ ડબલ કરતા જાઓ. 45 દુ 90 અને 9 ચોખ્ખું 36, એટલે 45 ગુણ્યા 8 થઈ ગયા 90. 90 4 વખત કરો કે 45 8 વખત કરો, બે સરખું થાય. એટલે 80 ગુણ્યા 45 તો 36 તો આવ્યા. 45 ગુણ્યા 8 માં કેટલા આવ્યા? 36 તો આવ્યા. હવે પોઈન્ટ ક્યાં મૂકવો? તો સામાન્ય બુદ્ધિ વપરાય. 80 ના 10% કાઢો ને 10%, તો એ 8 થાય. તો 4.5% 8 થી તો નાના જ થાય. નાના એટલે કેટલા થાય? તો કે 3.6. બરાબર બરાબર શું આવે? તો કે 10 ના કેટલા ટકા? તો કે ભાઈ 10 ના કેટલા ટકા કાઢીએ તો 4.6 આવે. તો કે 10 ના 46% કાઢો તો 4.6 આવે. બધાને આવડે નહીં? તો 10 ના કેટલા ટકા? તો કે 10 ના 46% કાઢો તો 4.6 આવે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. મિનિટમાં 20 સેકન્ડ ની અંદર. ચાલો કમેન્ટમાં જવાબ લખો તો ખરા છે, પણ વારો જ ન હોય. કઈ વાંધો નહીં, જોઈએ આને ગણીએ. ચાલો સૌથી પહેલા તો 676 નું વર્ગમૂળ કેટલું થાય? 26. અહીંયા આવશે 64 ગુણ્યા 55 ના છેદમાં 10 વત્તા 343 માઇનસ 121 બરાબર x. આટલું રફમાં લખી નાખવાનું. લખી નાખ્યું. જો 121 સામે અહીંયા મેં માઇનસ લખી નાખ્યું. એટલે હવે આપણે શું થઈ ગયું ખબર છે? આ બાદ બાકી અહીંયા જ લખી નાખો. 3 માંથી 1 જાય 2, 4 માંથી 2 જાય તો 2 ને 3 માંથી 1 જાય તો 2. 222 આવી ગયા. બરાબર છે? આ છે આપણે અહીંયા સરવાળાની નિશાની. હવે એમાં પાછા 26 પ્લસ થશે. આ 26 અને આ 222 પ્લસ થાય એટલે કેટલા આવશે? 6 ને 2 8 અને 2 ને 2 4, 248. હવે ખાલી આનો વહીવટ બાકી રહ્યો, બાકી બધું થઈ ગયું. તો 2 5 10, 11 5 55, 32 દુ 64 અને 32 ગુણ્યા 11 એટલે સરવાળો થશે. આ બેનો સરવાળો અહીંયા નીચે જ લખવાનો. 32 ગુણ્યા 11 કેટલા થશે? 352. ચલો 8 ને 2 10 વધી 1 5, 650 આપણો જવાબ. ના 5 ને 600 આપણો જવાબ. 2 ને 3 5, હા બરાબર 600. હવે જોઈએ કેવી રીતે. હવે ને શાંતિથી એકવાર ગણી નાખી. જેને સમજાઈ ગયું પાસ ફોરવર્ડ કરીને જવા દો, ન સમજાણું હોય બેઠા રહે. જુઓ આનું કેલ્ક્યુલેશન આવે 676 નું 26 વત્તા 8 નો વર્ગ થાય 64 ગુણ્યા 5.5 ને મેં લખી નાખ્યા 55 ના છેદમાં 10 વત્તા 7 નો ઘન આપણને આવડવો જોઈએ. ન આવડતા હોય તો આજથી જ પાકા કરવાના ચાલુ કરી દેજો. 1 થી 10 ના ઘન, 1 થી 30 ના વર્ગ અને 1 થી 20 ના પાડા. આટલા તો કળકળાટ. બરાબર x વત્તા 121. આવો દાખલો આપણને આપેલો છે. હવે જુઓ શાંતિથી જુઓ. તો 121 હવે કઈ લખાય જ નહીં, એટલું લખ્યા પછી સરવાળો ને બાદ બાકી બધાને બહાર રાખો, બાકી બધાને કૌંસમાં પૂરો. તો આ બે કૌંસમાં જાય આટલું.
થઈ જાય ભાઈ, આટલું કાઉન્સમાં જાય, બાકી બધાનો સરવાળો જ થાય ને બાદ બાકી થાય. જો શાંતિથી જુઓ ને તો આ 26, 343 અને 121 નો વહીવટ તો પેલા થવાનો જ છે. શું થાય તો ડાયરેક્ટ જ કરાય ને. જો તો કે 6 ને 3 9 અને 9 માંથી એક ઓલો બાદ થાય એટલે 8. શું કામ બાદ? એ તો આ બાજુ આવે એટલે માઇનસ જ થવાના છે ને. એક 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 આંકડો લ્યો. 2 2 ને 4 6, 6 માંથી 2 જાય તો 4. હાલ અહીં તો 6 પતી ગયા. વધ્યા કેટલા? અહીંયા 3, 3 માંથી 1 જાય તો 2. 248 વધ્યા. પછી શું છે તો કે પછી પ્લસ. પ્લસ શું છે તો કે અહીંયા એવા 2 પંચા 10, અહીંયા એવા 11 પંચા 55. અહીંયા કેટલા થયા? 2 ગુણ્યા 32. એટલે ઉપર વધ્યા કેટલા ખબર? તો કે 32 ગુણ્યા 11. હવે 32 ગુણ્યા 11 મેં ડાયરેક્ટ 352 કેવી રીતે લખી નાખ્યા? 11 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય તો આમ કરવાનું. જો 3 ના 3 લખો, 2 ના 2 લખો, 3 ને 2 5 થઈ ગયા. ધારો કે આમ છે 52 ગુણ્યા 11 છે તો શું લખવાનું? 5 ના 5, 2 ના 2, 5 ને 2 7. ધારો કે આમ છે 43 ગુણ્યા 11 છે તો શું કરશો? 4 ના 4, 3 ના 3, 4 ને 3 7. જોઈ લેજો ગુણાકાર. હવે તમને એમ થાય કે સાહેબ 74 ગુણ્યા 11 હોય તો એના માટે શોર્ટકટ ટ્રીકનો વિડીયો એક વખત જોવો પડશે. જોઈ લેજો એક વખત શોર્ટકટ ટ્રીકનો વિડીયો, તમને આવડી જશે. બસ હવે શું હતું? 248 ગુણ્યા 352 બરાબર કેટલા થશે તો કે 600. હાલો ગણી હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. જરાય કંટાળતા નહીં હો. 20 દાખલા આજે પૂરા જ કરવા છે અને એને ટાઈમર સાથે કેમ ગણાય એ પણ આપણે શીખશું. હજુ ઘણી બધી નવી શોર્ટકટ ટ્રીક શીખવાની છે આજે જ. સ્ટાર્ટ. ચાલો મોટા મોટા ગુણાકારના મોટા મોટા સરવાળાને બાદબાકીને ભાગાકારને છે એકવાર જોઈ લઈએ. શું છે? 5 6 7 8 ને 9. ચાલો કેટલા આવશે? 8 2 16, 7 તેરી 21, 25 25, 6 ને 1 7 ને 5, 12 ના 2 અને 4, 2 ને 4 6 વાળો જવાબ આપ્યો 13 216. આ શું જવાબ જાદુ થઈ ગયું? તમે તો દાખલો ગણ્યો જ નહીં તોય જવાબ આવી ગયો. જોઈ તમે ગણી લેજો 13 216 જ જવાબ આવશે. કેલ્ક્યુલેટરમાં ગણી લેજો, ન આવડે તો. બે રીતે થાય દાખલો. આમ તો 3 રીતે થાય. પેલી રીત જે તમે માઇન્ડથી ને માઇન્ડથી આમ ચાલુ કરી હતી કે 52 ગુણ્યા 48 હું કરું, પછી 113 ગુણ્યા 87 કરું, 35 ગુણ્યા 25 કરું અને પછી આ તો મને આવડે છે કે 196 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 14 અને 14 છે આ બાજુ આવે તો પ્લસ થાય. એ સાહેબ મને આવડે. હવે ખાલી એક એકલો વિધો પણ આ બધાનો વહીવટ કરવામાં મારે થોડીક વાર લાગશે કે. અને જો આ કાર્યક્રમનું આયોજન કરીએ ને તો પૂરું તો થઈ જાય પેપર, પણ આપણે ખાલી સાદું રૂપના દાખલા પૂરા કરી લઈએ કેમ કે 20 મિનિટનું ટાઈમર છે. ટાઈમર પૂરું થઈ જશે 35 દાખલામાં, બરાબર છે? 35 દાખલામાં અને આપણે સાદું રૂપના 4-5 દાખલા થઈ જશે ત્યાં 20 મિનિટનું ટાઈમર પૂરું થઈ જશે. તો આને કેમ ગણવું? આને 3 રીતે ગણી શકાય. એક તો તમે જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે ભાઈ 2 નો ગુણાકાર કરો, આ 2 નો ગુણાકાર કરો, આ 2 નો ગુણાકાર કરો, સરવાળો કરો, માઇનસ પ્લસ પાછા 14 કરો. તો હવે આપણે 13 216. મેં શું કર્યું? આપણે એક વિડીયો આના ઉપર બનાવેલો છે કે વિકલ્પોમાંથી છેલ્લા અંકની રીત. ઓપ્શનમાં શાંતિથી ધ્યાનથી મેં જોયું હતું પેલા કે બધાય ઓપ્શનના છેલ્લા આંકડા અલગ છે. બધાય ઓપ્શનના છેલ્લા આંકડા અલગ છે. તો મેં કહ્યું કે જે જવાબ મારે આવે એ છેલ્લા આંકડાનો ખાલી વહીવટ કરી નાખું તો છેલ્લો આંકડો મારો આ 5 માંથી એક આવી જાય એટલે આપણો દાખલો થઈ જાય પૂરો. તો મેં શું કર્યું કે 2 8 16 ના લખ્યા 6 વત્તા 3 7 21 નો છેલ્લો આંકડો લખ્યો 1 વત્તા 25 25 નો છેલ્લો આંકડો લખ્યો મેં 5 અને આ 14 માઇનસ છે. આ બાજુ આવશે તો પ્લસ થશે, પ્લસ થશે એટલે 14 નો છેલ્લો આંકડો આવશે 4. મેં આ બધાનો સરવાળો કર્યો 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 4 16 નો છેલ્લો આંકડો આવશે 6 એટલે આપણા જવાબમાં એકમાં જ છેલ્લે 6 છે. જવાબ આવી ગયો, જાદુ થઈ ગયું.
બીજી પણ એક રીતે થાય. એક તમે કરી જેનાથી નો થયું 20 સેકન્ડમાં, એક મેં કરી 5 થી 7 સેકન્ડમાં થઈ ગયું. એક બીજી રીત છે, થોડીક લાંબી છે પણ સમજવા જેવી છે, સમજવા જેવી છે, કંઈક નવું શીખવા જેવી છે. આ તો આવડી જ ગયું, આ તો સમજાઈ ગયું, આ તો જાદુ જ છે, મજા જ આવી ગઈ બધાને. પણ હજુ એક સરસ મજાની રીત છે. જો એટલું તો ખબર પડી ગઈ બધાને કે આ ગુણાકાર થશે, બરાબર? આ ગુણાકાર પહેલા થશે, બરાબર છે? હવે આ ગુણાકાર માટે આમ ધ્યાનથી જુઓ ને તો આ બે 50 ની બે બાજુ સરખી સંખ્યા છે, સરખા નંબર છે. આ બે બાજુ 100 થી બે બાજુ સરખા અંતરે છે, અથવા તો બેનો તફાવત કેવો છે? 100 થી સરખો છે. આ બેનો ક્યાંથી સરખો છે? તો કે 30 થી. હવે જ્યારે જ્યારે આવો ગુણાકાર હોય ને ત્યારે શું કરવાનું? આ 50 નો વર્ગ કરવાનો કેટલો થાય? 2500 આપણને બધાને આવડે. અને આ ડિફરન્સ નો વર્ગ કરવાનો કેટલો થાય? તો કે 4. 2500 માંથી 4 બાદ કરો, કેટલા વધ્યા? તો કે 2496. આ બેનો ગુણાકાર આ આવ્યો 2496. આ બેના ગુણાકારમાં શું કરશું? તો કે ભાઈ 100 નો વર્ગ કરશું. 10,000 તમને બધાને આવડે. 100 નો વર્ગ કેટલો થાય? તો કે ભાઈ 10,000. અને બીજો કોનો? તો કે 13 નો વર્ગ કરશું. 13 નો વર્ગ કરશું 169. એમાંથી બાદ કરો. આનો વર્ગ આમાંથી એકમાંથી બાદ કરવાનો. 25 નો વર્ગમાંથી 2 નો વર્ગ બાદ કર્યો. અહીંયા 100 ના વર્ગમાંથી 169. 13 નો વર્ગ બાદ કરશું. કેટલા વધે? 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 6 જાય 3, 9 માંથી 1 જાય 8 અને 9 ના 9. એટલે પ્લસ 9831. અહીંયા શું કરશું આપણે? તો ભાઈ 30 નો વર્ગ કરશું અને 5 નો વર્ગ કરશું. બેયનો ડિફરન્સ 30 નો વર્ગ શું થાય? તો કે 900 અને 5 નો વર્ગ થાય 25. હા, અમને આવડી ગયું બધાને 875. અને હજુ આમાં એક પ્લસ થશે. ક્યાં? આ 14 થશે ને પ્લસ, આ બાજુ આવશે પ્લસ. બધાને સરવાળો કરી નાખજો, 13,216 થશે. આ ત્રીજી રીત. આ કેવી રીતે જાદુ થયું? તો આ કાંઈ નથી, આપણે બધાએ વર્ષોથી ઓલું શીખતા આવીએ છીએ ને ભાઈ, a પ્લસ બી અને a માઇનસ બી એટલે શું થાય? તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. જો આ આવડતું હોય, જૂનું આમ સ્ટોકમાં પડ્યું હોય, જૂનું યાદ હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે શું થાય? તો કે a પ્લસ બી ને a માઇનસ બી. આ કાંઈ નથી, a તરીકે મેં લઈ લીધા 50, બી તરીકે લઈ લીધા 2, એટલા થઈ ગયા 52 આર્યા. અહીંયા a તરીકે લઈ લીધા આપણે 50 અને બી તરીકે લઈ લીધા 2, આર્યા 48 થઈ ગયા. તો એનો જવાબ શું આવે? તો કે ભાઈ 50 નો સ્ક્વેર માઇનસ કોનો સ્ક્વેર? 2 નો સ્ક્વેર. બસ આ જ જાદુ હતું, બીજું કાંઈ નહોતું. બરાબર છે? પણ ક્યારે? જ્યારે બેયનો વચ્ચેનો નંબરથી તફાવત બેયના સરખા હોય ત્યારે. આમાં હતો મેળે મેળ, પણ આમાં તો કાંઈ કરવાનું જ નહોતું, છેલ્લા અંકની રીતથી થઈ જાય. તો પેલી નજર ક્યાં માટે લેવાય? ઓપ્શન ઉપર. ભાઈ ઓપ્શન જો બધાના અલગ અલગ આપેલા છે તો ડાયરેક્ટ છેલ્લા અંકની રીતથી થઈ જાય. ગણીએ નેક્સ્ટ દાખલો. મજા આવે ને? લાઈક કરી દો, એક નાનકડી એવી લાઈક કરી દો અને સરસ મજાની એક એવી કમેન્ટ કરી દો અને વિડીયોને શેર કરી દો. સબસ્ક્રાઇબ ન કરેલી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવવાનું ભૂલાય નહીં ભાઈ. નોટિફિકેશન બેલ દબાવી દેજો, જેથી કરીને ઉપર નોટિફિકેશનમાં આવી જાય કે આપણે બુક ને પેન લઈને બેસવાનો કલાકનો ટાઈમ થઈ ગયો છે. ચાલો. ચાલો, આ તો હાવ રમકડું. 160 ના 25% એટલે ચોથો ભાગ 40, 40 ને 160 200. જવાબ પૂરો. આ સમજાઈ ગયો છે ને તમને? શું? તો કે 25% એટલે ચોથો ભાગ એટલે 40 અને 50% એટલે અડધા. 320 ના અડધા કેટલા થાય? 160. ગણો નેક્સ્ટ દાખલો. પછી આનો સરવાળો લખાય? પાપ લાગે હો, આમ લખાય નહીં. ડાયરેક્ટ જવાબ ટીક કરાય, કાં તો જવાબની કમેન્ટ કરાય. જોઈએ નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. ચાલો, આને કેમ ગણવાનો?
1080 ના 25% એટલે ચોથો ભાગ 27 ચોખ્ખું 108 એટલે 270 માંથી 90 જાય તો 180 બરાબર 400 ના કેટલા ટકા? એને ભાગ્યા 4 એટલે 45 જવાબ આવે ભાઈ તમારો. ચાલો આવી રીતે આપણે એક્ઝામમાં ગણવાનું. હવે અહીંયા અત્યારે કેમ ગણવાનું એને જોઈએ. એટલી સ્પીડ લઈ આવવી પડશે આપણે પ્રેક્ટિસ કરી કરી, બરાબર? એન મેળે નહીં આવી જાય. રાત્રે સુતા ને સવાર ઉઠ્યા સ્પીડ આવી ગઈ મારી, એમ ન આવે, બરાબર? ચાલો 1080 ના 25%. આપણે બધા વિડીયોમાં કહીએ કે 25% કોઈ દી કાઢવાના જ નહીં અને 4 સાથે ભાંગી નાખવાના. 1080 ને 4 સાથે ભાંગો એટલે 27 એકાનો પાડો જો આવડતો હોય તો 27 ચોખ્ખું 108 થાય એટલો આપણા મગજમાં આવી જાય. 27 ચોખ્ખું 108 એટલે 10 બીજો 270. હવે આ તો આખે આખું આ બાજુ જશે કેમ કે માઇનસ છે, અને 90 છે એ આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો આ બાજુ કેટલા વધ્યા? તો કે 400 ના કેટલા ટકા કાઢો? 400 ના કેટલા ટકા કાઢો તો 180 થાય. કેટલા આવે? 4x. તો x બરાબર 180 ભાગ્યા 4 કેટલા આવશે? ચોકે ચોકે 16 ને 4 પંચા 20, 45. ચાલો આવડી જાય. નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. શું છે જોઈએ? શું આવશે? આ બાજુનો વહીવટ આવશે બધો 32 ભાગ્યા 128 ગુણ્યા 1024 ના છેદમાં 8. 8 એકા 8, 2 વિધા 22 છે 8 દુ 16, 6 વિધા 64 છે 8, 88 64, 128 128 ગયા 2 ની 5 ઘાત કરો તો 32 આવે. ચાલો આ થઈ ગયો તમારો જવાબ. આવી રીતે ગણવાનો, પણ એને કેમ ગણ્યો એ જોઈ લઈએ એક વખત. હવે સૌથી પહેલા તો આપણને શું પૂછ્યું છે કે ભાઈ 2 ની કેટલી ઘાત કરીએ તો 32 ભાગ્યા 28, 128 લખ્યા છે પેલા ગુણ્યા શું લખ્યું 1024 ભાગ્યા 8. એટલે મેં શું કર્યું આમે હાલો આમ ભાગ ઉડાડો તોય ચાલે, તો છેલ્લે તો 32 જ વધે. ચલો અહીંયા શું થશે તો કે 8 એકા 8, અહીંથી બાદ બાકી કરતા શીખો. 10 માંથી 8 વયા ગયા 2 વધ્યા. આ 1024 પેલા નહીં કાપી નાખ, પણ તમારે રફમાં કેમ લખવાનું તમે સમજાવો. 2 ની કેટલી ઘાત કરીએ તો 32 ભાગ્યા 128 ગુણ્યા 1024 ના છેદમાં 8. આપણે કેવી રીતે રફમાં લખવાનું? જો 8 થી અહીંથી ભાગ ચલાવો. 8 એકા 8, 10 માંથી 8 બાદ થઈ ગયા 2 વધ્યા. 2 ની બાજુમાં બીજા 2 ઉતરે એટલે 22 બન્યા. આ 2 ઉતરી ગયા 22 બન્યા. 8 એકાના પાડામાં 22 આવવા જોઈએ. 8 દુને 16, 22 માંથી 16 બાદ થઈ ગયા 6 વધ્યા. 6 વધ્યા એની બાજુમાં 4 ઉતરા. 6 ની બાજુમાં 4 આવ્યા એટલે બની ગયા કેટલા? 64. 8 એકાના પાડામાં 64 આવવા જોઈએ. 128. હાલો આ 2 ઉડે, આ 2 ઉડે. હવે આમ અને 2 ની કેટલી ઘાત કરો તો 32 આવે. તો ભાઈ 2 ગુણ્યા 2 એટલે 4 થાય. 4 દુને 8 થાય, 8 દુને 16 થાય ને 16 દુને 32 થાય. કેટલી વખત 2 આવ્યા તો કે 5 વખત. 2 ની 5 ઘાત કરો તો 32 આવે. રાઈટ. હાલો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ચલો જોઈ લઈએ શું કરવાનું છે. પેલા તો આ બાજુનો વહીવટ પતાવીએ તો શું થશે? 25 ગુણ્યા 15 એટલે 375, 10 બીજો 25 સાથે ગુણાકાર એટલે 4 તેરી 12, 1 વિધા 18 ચોકે ચોકે 16 ને 4 પંચા 20, 3450. સમજાવું કેવી રીતે થયા? એના છેદમાં 45 કેટલા આવશે? 5 ને 5 10 વધી 1 7 ને 8 ને 4 12 1 3 3 6 ને 72 ના છેદમાં 45, 5 નવા ને 8 નવા 72, 800 ભાગ્યા 5 એટલે 160. 160 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 256. બસ થઈ ગયો દાખલો.
હવે જોઈએ કેવી રીતે. તો તમે એમ કહેશો કે સાહેબ અહીં સુધી તો બરોબર કે તમે 25 ગુણ્યા 15 કર્યા, 25 ગુણ્યા 15 નો આવડે તો આપણને ગમે એનો એકનો પાડો આવડે એટલે હાલે. ચલો શું કર્યું તો કે 15 પંચા આ 0 તેમને મૂકી દીધો, 15 પંચા 75 વધી આવી 7, 15 દુ 30 ને 7 37, આ 3750 માં આમ લઈ આવ્યો તો પ્લસ. હવે લોચો પડ્યો તો તમે કે 4 સાથે ગણતરી કરી હતી, અહીં તો 25 છે. 138 ગુણ્યા 25 ને હું 100 ભાગ્યા 4 લખી શકું. 25 ને 100 ભાગ્યા 4 લખી શકાય, બરાબર. એટલે મેં શું કર્યું ખબર છે, મેં 138 ને 4 સાથે ભાંગી નાખ્યા. 138 ને 4 સાથે ભાંગી નાખો એટલે મેં મનમાં અહીંયા ચોગડો ધાર્યો હતો. ચોગડો ધાર્યો ને મનમાં એટલે આમ કર્યું હતું કે ભાઈ 4 તેરી 12, 1 વૈધો 18 થયા, 8 ઉતરે ને, 1 વૈધો 18 થયા, ચોકે ચોકે 16, 2 વૈધા પોઈન્ટ પછી 20 થયા, 4 પંચા 20 અને 1 0 બીજું. જો કેલ્ક્યુલેશન આવું આવડે તો બેસ્ટ, ને આ ન આવડે તો આનથી સહેલું કહું. 25 એકાનો પાડો લગભગ બધાને આવડતો જ હોય, તો અહીંથી ડાયરેક્ટ 25 એકાનો પાડો જ બોલવાનો. ચાલો કેટલા થાય, 25 8 200, 200 નું શૂન્ય વધી આવી 20. એ આમ ન કરતા હો, 25 8 200, 200 ના 2 0 વધી આવી 2, એમ ન હોય. એક જ એકમનો મૂકવાનો હોય, બાકી વધે બધી વધી. 25 8 200, 200 નું શૂન્ય વધી આવી 20. પછી 25 તેરી 75, 75 ને 20 કેટલા થયા 95, 95 ના 5 વધી આવી 9. પછી 25 એકા 25, 25 ને 9 કેટલા થાય 34. હાલો આ તો આવડી ગયો આપણને, મજા આવે ને. ચાલો આના છેદમાં કેટલા આવ્યા 45, આના બરાબર કેટલા આવ્યા તો કે કઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો આ આવે. ચાલો આ બેનો સરવાળો કેટલો થાય તો કે 7200. હમણાં ઘડીક પહેલા થયો તો એટલે હવે ઈ જ હોય કે ફરી ન જાય ઘડીક વારમાં. હાલો હવે અહીંયા આપણે કેમ છેદ ઉડાડ્યો તો કે 5 નવા 45 અને 8 નવા 72, એટલે 800 ના છેદમાં 5, 800 ભાગ્યા 5 એટલે 160, 16 પંચા 80. કઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો પેલા તો 16 આવે, 160 તો ભૂલી જ જાઓ. 16 કોના વર્ગમૂળમાં આવે તો કે 256. 256 વાળો એક જ ઓપ્શન છે. જો 256 વાળો બીજો કઈક ઓપ્શન હતો મીંડાની ગણતરી આપણે કરે, મીંડાની ગણતરીની જરૂર જ નથી, 256 વાળો એક જ ઓપ્શન છે, બરાબર. ચાલો ગણીએ નેક્સ્ટ દાખલો. મજા આવી આમાં? ગણીએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સ્ટાર્ટ. કેટલા આવશે? પેલા તો આનો જ વહીવટ થશે આખો. કેટલા આવશે 245 ગુણ્યા 4 ના છેદમાં 5 માઇનસ 56, 5 ચોખ્ખું ને 20 અને 5 નવા 45, 49 ગુણ્યા 4 196 માઇનસ 56 એટલે 140 ના 80% એટલે 14 અઠ્ઠા 112 ગુણ્યા 5 એટલે 560 જવાબ આવે. હવે જોઈએ એને કેવી રીતે થાય. બસ આટલી સ્પીડ અમે તમને ડેમો દીધો કે ભાઈ કેટલી સ્પીડ આપણી હોવી જોઈએ. હવે જોઈએ કેવી રીતે ગણાય. તો કે 80% કાઢવાના છે 245 ના, એટલે 80 ના છેદમાં 100 થાય માઇનસ આ 56. આ આખે આખા કાઉન્સનું કેલ્ક્યુલેશન પહેલા કરવાનું છે. ચલો 20 ચોખ્ખું 80, 20 પંચા 100. આ મેં ડાયરેક્ટ લખી નાખ્યું. 5 ચોખ્ખું 20, 24 માંથી 20 બાદ થઈ ગયા, 4 વૈધા 45 થયા, 5 નવા 45. મેં 49 ગુણ્યા 4 કેવી રીતે કર્યા? 49 એકાનો પાડો મને નથી આવડતો, પણ મને 50 એકાનો આવડે. 50 ગુણ્યા 4 200, રૂપિયો 4 વાર વધારે આવી ગયો, 200 માં 4 બાદ કરો કેટલા થયા 196 માઇનસ વૈધા 56. આ બાજુ શું છે 80% ઓફ આ બરાબર x ભાગ્યા 5 આવું છે. ચલો આ કેટલા વૈધા તો કે 140, 80% ઓફ 140 બરાબર x ના છેદમાં 5. હવે કઈ લખાય નહીં. આ ટકાની નિશાનીની સાથે આ બે ઉડે. વૈધા કેટલા 112, 112 ગુણ્યા 5
112 ગુણ્યા 5 કેટલા આવે? 5 ગુણ્યા 100 એટલે 500 ને 12 પંચા 60 કટકા કરી નાખો. 5 ગુણ્યા 100 એટલે 500 ને 12 પંચા 60 જવાબ આપણો આવી ગયો 560. ગણીએ નેક્સ્ટ સ્ટાર. ચલો ગણી આને કેવી રીતે 20 સેકન્ડ ની અંદર ગણી શકાય. 71 નો વર્ગ તો જ વાર લાગી ગઈ સાહેબ. 14 નો તો અમને આવડે, 19 નો એમને આવડે, પણ સરવાળા બાદ બાકીમાં વાર લાગે. પેલા એક વખત નજર મારી લો ઓપ્શન ઉપર 1 2 3 4 ને 5, મતલબ કે પાંચે પાંચના છેલ્લા આંકડા અલગ અલગ છે. આ રહ્યા જો 1 2 3 4 ને 5, પાંચે પાંચ ઓપ્શનના છેલ્લા આંકડા અલગ છે. મતલબ આપણે ખાલી છેલ્લા આંકડાનો વહીવટ કરી નાખશું ને તોય આપણો જવાબ તો આવી જશે. તો 4 ના વર્ગમાં છેલ્લો આંકડો થાય 6, 1 ના વર્ગનો થાય 1, માઇનસ 9 ના વર્ગનો 99 81 એટલે પાછો 1, અને આ 3 છે પ્લસમાં આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, -3 બરાબર x. દરેક સંખ્યાનો છેલ્લો આંકડો તો આ જ આવશે બરાબર. હાલો આ 1 ને 1 ગયા, 6 માંથી 3 ગયા તો 3. આપણો જે પણ જવાબ આવે, કેટલો જવાબ આવે આપણને ખબર નથી, પણ જે પણ જવાબ આવે એનો છેલ્લો આંકડો તો કેટલો આવશે તો કે 3. આવડી જાય. બહુ જ શોર્ટકટ. પહેલી નજર ઓપ્શન ઉપર તો કેમ ફરી જ જવી જોઈએ. ઓપ્શન ઉપર નજર ફરી જશે એટલે આપણે છેલ્લે અંકની રીત પણ બેસ્ટ છે બરાબર. જોઈએ ચાલો આનો જવાબ કમેન્ટમાં આપજો. શું છે 18 ચોકુને 72, પેલા તો 121 માંથી બાદ થઈ જાય એટલે વધે 49, એટલે 70 ના કેટલા ટકા કાઢો? 70% કાઢો તો 49 થાય. જવાબ પૂરું થઈ ગયું. 70 ના 70% કાઢો. 70% કઈ સંખ્યાના? તો કે 70 ના કાઢીએ તો જ 27 49 તો જ આવે ને, બાકી ગમે સંખ્યા મૂકી દો 49 થોડા આવે. હવે જોઈ લે કેવી રીતે. પેલા તો આ તો હવે બધાને આવડી ગયો. 1% ની સાથે 2 મીંડા ઉડે. 18 ચોકુને 72 વધ્યા પ્લસ 70% કાઢવાના છે, સોરી 70% કાઢવાના એટલે શું અહીંયા મૂકીએ. ચાલો બે એક જ થાય. અહીંયા આપણે x મૂકીએ વત્તા 100 બરાબર 121 બરાબર છે. આ 72 છે સામે જશે તો 121 માંથી બાદ થશે એટલે વધશે કેટલા? 49. x ને આ બાજુ એકલો રાખો એટલે 49 ગુણ્યા 100 એના છેદમાં આવશે 70. કેટલા આવે? 77 49. જવાબ આવશે આપણો 70. આવડી જાય. નેક્સ્ટ સ્ટાર્ટ. કેટલા આવશે? 11. 11 ગુણ્યા 15 9 135 3 તેરી 9 11 તેરી 33 જવાબ. બસ કાર્યક્રમ પૂરો. હાલો હવે જોઈ લઈએ કેવી રીતે. તો કે પેલા તો 220 ભાગ્યા 20 થશે અને 135 ભાગ્યા 15. 135 ભાગ્યા 15 એટલે 15 9 135 બધાને આવડે. અહીંયા ગુણાકારમાં કેટલા છે? તો કે 220 ભાગ્યા 20. આ બેનું કેલ્ક્યુલેશન કેટલું આવે? 11. આ બેનું 9. 11 ગુણ્યા 9 એના છેદમાં પાછા 3 આર્યા બરાબર આપણો જવાબ. કેટલા આવશે? 3 તેરી 9 11 તેરી 33. આવડી જાય ને? આ તો આવડી જ જાય. હવે તો આ જ દાખલા ફરીથી એક વખત ગણવા હોય આમ તો હું એમ કહું કે હવે તમને 20 સેકન્ડના ટાઈમર સાથે આવડી ગયા, અને પીડીએફ માંથી તમે 20 સેકન્ડનું ટાઈમર રાખવાના નથી. એટલે આનો આ વિડીયો એક વખત પાછો જોઈ લ્યો. તમને કલાક પછી યાદ નહીં હોય કે આપણે ટ્રીક કઈ વાપરી હતી. હવે 20 સેકન્ડમાં આવડે છે કે નહીં એક વખત એ ટ્રાય કરો. એના પછી પીડીએફ માંથી ગણવું હોય તો આ ચેનલ પર આપણે ટેલિગ્રામની આ ચેનલ પર આપણે પીડીએફ અપલોડ કરી દેશું. શરૂઆતમાં પણ આપણે આ ચેનલનું કહી દીધું એટલે કેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓ છેલ્લે સુધી પહોંચતા જ નથી. છેલ્લે સુધી વિડીયો જોવો તો તમને ચેનલ આવે ને. વિડીયો તો છેલ્લે સુધી પહોંચ જ ન હોય એટલે આપણે પરીક્ષામાં છેલ્લે સુધી ન પહોંચ્યા, પાસ થવા સુધી પહોંચતા નથી. શું કામ?
કારણ કે આપણે અહીંયા પણ છેલ્લે સુધી જોતા નથી. દરેક વિડીયોને છેલ્લે સુધી જોજો દોસ્તો, કંઈક ને કંઈક નવું શીખવા મળશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો કરી દેજો. નોટિફિકેશન સબસ્ક્રાઇબ કરેલી હોય તોય નોટિફિકેશન બેલ એક વખત જોઈ લેજો કે ઓન છે કે નહીં. અને ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને તમે વિડીયો શેર કરી દેજો. નાનકડી મને એવી એક લાઈક આપી દેજો. હજુ આપણે એક વિડીયો સાદું રૂપનો જ, સિમ્પ્લિફિકેશનનો જ હજુ એક વિડીયો, ચોથો વિડીયો એક આપણે અપલોડ કરી નાખશું આના પછી, જેથી કરીને મોટા ભાગના દાખલા આપણને પૂછાઈ ગયેલા આવી જાય. બરાબર છે, આપણને ખબર પડી જાય કે ભાઈ ઓવરઓલ આવું કંઈક આપણને પૂછાય છે. એના પછી આપણે લેશું નંબર સિરીઝ. નંબર સિરીઝનો એક સરસ મજાનો વિડીયો અપલોડ કરેલો છે, કેવી રીતે નંબર સિરીઝને આપણે ગણવી. પણ આપણે નંબર સિરીઝના લેશું અગાઉ પૂર્ણિ પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલા, એને કેવી રીતે સોલ્વ કરવી. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર દોસ્તો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.